એવો પ્રયત્ન કરીએ છીએ કે એકાદું સેશન એવું હોય કે જ્યાં આપણામાંથી કોઈ એક વ્યક્તિ છે એ પોતાનું નોલેજ શેર કરે, કોઈ સેશન લે જ્યાં કઈ રીતે, અને એમાંથી બાકીના લોકો આપણે કંઈક ને કંઈક નવું શીખીએ, પ્લસ એકબીજા સાથે મળીએ છીએ તો કંઈક ને કંઈક નવું, એક નવા લોકોને મળીએ છીએ, થોડું નેટવર્કિંગ થાય છે. એટલે ઇટ ઇઝ ઓલવેઝ વિન વિન સિચ્યુએશન. એક જ વસ્તુ છે કે આપણે થોડો સમય દેવો પડે છે, બરોબર છે. તો એ જ ટ્રેડિશનને આપણે કન્ટિન્યુ કરતા આજનું જે સેશન છે એ સાગરભાઈ ગણાત્રા લેવાના છે અને ટોપિક છે મેજિક ઓફ વર્ડપ્રેસ એન્ડ મેજિક ઓફ AI. આજકાલ એનું ઘણું બધું છે, બધા સાંભળતા હોઈએ છે કે એઆઈથી ઘણું બધું કન્ટેન્ટ જનરેટ થતું હોય છે, ઘણું બધું બીજું એઆઈથી થતું હોય છે. So this would be an interesting topic કે જ્યાં આપણને કંઈક ને કંઈક વર્ડપ્રેસ સાથે એ રીતનું આપણે એડવાન્ટેજ લઈ શકીએ, એના ઉપર થોડું જાણવા મળશે. So I would request Mr. Sagar to start. Hello friends, mic testing 1 2 3 audible? આચર સુધી સંભળાય છે? So thank you for coming here. આ મારું ફર્સ્ટ સેશન છે અને અત્યાર સુધી મેં એક પણ સેશન લીધું નથી, પણ એક્સપિરિયન્સ છું આના માટે. ઓકે, તો મેઇન ટોપિક છે વર્ડપ્રેસ એન્ડ મેજિક ઓફ AI. આ નામ રાખવા માટેનું કારણ એ હતું કે એઆઈનું મેજિક છે ને એ આપણે અત્યારે રિસર્ચ કરશી અને મારામાં જે નોલેજ છે ને એ હું તમારી સાથે શેર કરીશ. પણ આગળ વધતા પહેલાં આપણે એક વસ્તુ આપણે જાણી લઈએ કે આપણે જે કન્વર્સેશન છે એ ગુજરાતીમાં રાખવું છે, ઇંગ્લિશમાં રાખવું છે કે હિન્દીમાં? ગુજરાતી ઓકે છે બધા માટે? ઓકે છે ને? ઓકે. સો પહેલી સ્લાઇડ પરથી તમને ખ્યાલ મળે છે આ વર્ડપ્રેસ એન્ડ મેજિક ઓફ AI. નેક્સ્ટ. સો આ આપણો વર્ડપ્રેસ અને AI નો આજનો એજન્ડા છે. ફર્સ્ટ આપણે વાત કરશું વર્ડપ્રેસ રિલેટેડ, સેકન્ડ ટોપિક છે AI રિલેટેડ, થર્ડ છે પ્રોમ્પ્ટ, ફોર્થ છે ડેમો, 5 છે પ્રોબ્લેમ, AI ના જેટલા પ્રોબ્લેમ છે ને એ જે બધાય ફેસ કરતા હોય છે અત્યારે, પછી છે મારો બાયો અને લાસ્ટમાં છે કન્ક્લુઝન. થોડાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, જે કોઈને પણ ક્વેશ્ચન હોય એ લાસ્ટમાં એની ક્વેરી પૂછશે. ઓકે, વચ્ચે ન કરતા કેમ કે થોડો પ્રોબ્લેમ થશે. હું તમારા બધાનો પ્રોબ્લેમ સોલ્વ કરીને જ રહીશ, કેમ કે મને જે પ્રોબ્લેમ ફેસ થયા છે ને વિથ AI એનું સોલ્યુશન મેં અત્યારે વિધિન 10 સ્લાઇડમાં મેં આ કરી દીધું છે. કે આ ઇવેન્ટ તમારે લગભગ 15 થી 20 મિનિટ જ લાગશે તમને સમજવા માટે, પણ કંઈક ને કંઈક તમે શીખીને જાશો. આ એક રોકેટ સાયન્સ નથી, પણ હું કંઈક એવું તમને નોલેજ આપીશ કે જે તમને અપ્લાય કરશો ને ગમે ત્યાં તો એ તમને રિઝલ્ટ આપશે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ વિથ વર્ડપ્રેસ. સો વર્ડપ્રેસમાં ફોર એક્ઝામ્પલ બે લોકો હોય છે જે વર્ડપ્રેસ યુઝ કરતા હશે, એક ટેકનિકલ ને એક નોન ટેકનિકલ. અહીંયા ઘણા લોકો ટેકનિકલ હશે, ડેવલપર, ડિઝાઇનર. કેટલા લોકો ટેકનિકલ છે અહીંયા? અને નોન ટેકનિકલ? ઓકે, ઓલમોસ્ટ બધા ટેકનિકલ જ છે. ઓકે, સો ટેકનિકલ અને નોન ટેકનિકલમાં તો પછી નોન ટેકનિકલ માટે મારે એટલા માટે મેં અહીંયા રાખ્યું હતું. ટેકનિકલ લોકો જાણે છે કે હાઉ ટુ ઇન્સ્ટોલ વર્ડપ્રેસ. ઓકે, વર્ડપ્રેસને ઇન્સ્ટોલ કરતા કેટલી વાર લાગે છે? તમે અઝ્યુમ કરો કેટલી વાર લાગશે? લેસ ધેન 1 મિનિટ. ફોર એક્ઝામ્પલ હું તમને ખાલી મારી 3 લાઈનમાં કહું તો ફોર એક્ઝામ્પલ cPanelમાં લોગિન કરવાનું છે, વર્ડપ્રેસ ફાઇન્ડ કરવાનું છે, ઇન્સ્ટોલ કરવાનું છે, ડોમેન સિલેક્ટ કરવાનું, ક્રેડેન્શિયલ નાખી, વર્ડપ્રેસ ઇન્સ્ટોલ, બૂમ. આવી સ્પીડ કોઈ પણ એવી CMSમાં મેં જોઈ નથી. ફોર એક્ઝામ્પલ શોપિફાઈમાં અથવા WooCommerce તો આનો પાર્ટ જ છે વર્ડપ્રેસનો, પણ શોપિફાઈમાં અગર તમે કરવા જાઓ ને તોય તમારે 1 મિનિટ કરતાં તો વધારે જ લાગે છે. વર્ડપ્રેસ એટલું ઈઝી છે ને કે તમારે વિધિન 59 સેકન્ડ તમે ઇન્સ્ટોલ કરી શકો. એટલા માટે મેં એને અહીંયા બે એક્ઝામ્પલ આપ્યા છે. લેફ્ટ સાઈડ છે એ મીન્સ છે એ નોન ટેકનિકલનું છે કે જે લોકોને અત્યાર સુધી ખબર જ નથી કે ભાઈ 1 મિનિટમાં વર્ડપ્રેસ પણ ઇન્સ્ટોલ થઈ શકે અને આપણે એને યુઝ કરી શકીએ. નેક્સ્ટ. બાકી આ બે સેકન્ડ સ્લાઇડમાં તમે જોશો ChatGPT અને Google Gemini. ઓકે, આપણે પ્રોનાઉન્સિએશન જેમિની કરતા હોય અથવા મેં સાંભળ્યું છે લાસ્ટ મેં ઇવેન્ટ અટેન્ડ કરી હતી GDG રાજકોટ, તો એમાં જેમિનાઈ બોલતા. ઓકે,
તો ChatGPT વિશે કોને ખ્યાલ છે? બધાને ઓલમોસ્ટ બધાને ખ્યાલ છે. જેમિનાઈ વિશે એના યુઝર કેટલા છે અહીંયા? ઓલમોસ્ટ બધાને યુઝ કરો છો તમે. ઓકે, સો ChatGPT 4-5 વર્ષ પહેલા આવ્યું, બરોબર? અને જેમિનાઈ રહ્યું એ બાદ પછી હમણાં રીઇન્ટ્રોડ્યુસ કર્યું. ઓકે, તો ChatGPT અને જેમિનાઈમાં શું ડિફરન્સ છે એ કોઈ મને કહી શકશે? એક આન્સર ભાઈ, એક જ લાઈનમાં કોઈ આન્સર આપી શકે એનો? એક જ સિંગલ આન્સર. કોઈને નોલેજ છે એ બાબતે? જો સેટ કરવા માંગતા હોય તો ડિફરન્સ ખાલી એક જ છે. ખાલી ના, એ ઓનમ સિમ્પલી નહીં, પણ જે એની ML છે એમાં એક ફોર એક્ઝામ્પલ ChatGPT છે ને, તમે ફ્રી યુઝ કરતા ChatGPT છે ને એનો ડેટાબેઝ જો ને ઓલ્ડ છે. ઓકે, 2022-23 સુધી છે ફ્રીમાં. અને જેમિનાઈમાં તો લેટેસ્ટ છે, એની પોતાનું છે, એટલે સર્ચ રિઝલ્ટમાંથી ડેટા આપે છે. ઓકે, આ એક ફરક છે. ઓકે, અને ChatGPT ના યુઝર જેમિનાઈ કરતાં વધારે છે, પણ નાવ જેમિનાઈના યુઝર પણ હવે વધવા લાગ્યા છે. તો હવે આપણે આ બે ને હું ChatGPT અને જેમિનાઈને હું લગભગ 4 થી 5 વર્ષથી યુઝ કરું છું. ઓલમોસ્ટ 4 વર્ષ તો થઈ જ ગયા છે ત્યારથી તે બહાર પડ્યું છે. ફ્રી વર્ઝન ને જેમિનાઈમાં હું પેઇડ વર્ઝન પણ યુઝ કરું છું. તો મને જે પ્રોબ્લેમ ફેસ થાય છે ને એ આવશે નેક્સ્ટ પાર્ટ. AI પ્રોમ્પ્ટ. અહીંયાથી આપણી આખી એક ગેમ ચાલુ થાય છે. તમે એવું ફીલ કર્યું હશે, ફોર એક્ઝામ્પલ મારે આ કામ કરવું છે પણ એ AI પાસેથી કેવી રીતે કરાવવું એ તમને આઈડિયા નહીં હોય. ફોર એક્ઝામ્પલ તમે એવું ફેસ કર્યું છે, મને રિલેટ કરતા હોય તો યસ કહેજો. ઓકે, કે ફોર એક્ઝામ્પલ મારે આ લાઈવ એક્ઝામ્પલ આપું, આ PPT બનાવી છે. ઓકે, તો ત્યાં હું શું લખીશ તો PPT બનશે? તમે જસ્ટ લખી નાખો ક્રિએટ અ PPT ફોર મી, તો કઈ બનશે નહીં. ઓકે, તો એક AI પ્રોમ્પ્ટ વિચારવું શું અને AI પાસેથી કામ કેવી રીતે કરાવવું ને એ મારો આજનો કન્સેપ્ટ છે. એ મારે ક્લિયર કરવાનું છે અને એ વર્ડપ્રેસમાં પણ આપણને કેટલી જગ્યાએ કામ આવશે એ હું તમારી સાથે શેર કરીશ. ઓકે, તો આ AI પ્રોમ્પ્ટ વોટ એવું હોય તો સ્ક્રીન કરી નાખવાના એટલે પાછળ સુધી સાઈડ છે ને આ તો કઈ વાંધો ઓકે, લેટ્સ કન્ટિન્યુ. નેક્સ્ટ, તમે જ્યારે કોઈ પણ કમાન્ડ આપતા હોય, પ્રોમ્પ્ટ આપતા હોય, ઓકે, ત્યારે AI કેવી રીતે બિહેવ કરે છે એ તમને ખ્યાલ હશે. ફોર એક્ઝામ્પલ તમે આપ્યું હોય કે ક્રિએટ અ PPT ફોર મી, તો AI નો આન્સર આવશે, એ ગાઈડ કરે કે આ કરો આ કરો. ઓકે, તો હું તમને એક ડેમો આપું છું. આવી પ્લીઝ કમેન્ટ. શાહરુખ, સલમાન, કટરીના, કન્ફ્યુઝ? Alvin, act as a Shahrukh. Okay, now this is a real life example. સમજ્યા તમે હું તમને શું લોજિક કહેવા માંગુ છું? જ્યાં સુધી તમે AI ને કહેશો નહીં કે તમારે શું કરાવવું છે, તમે કઈ રીતે એને ડેફિનેશન આપો કે ભાઈ તમારે આ રીતે કામ કરવું છે, બરોબર? ત્યારે એ વસ્તુ તમને એ રિપ્લાયમાં આવશે. ફોર એક્ઝામ્પલ મેં એલ્વિનને કીધું કે ભાઈ સારું, તો એ એક ખાલી કમાન્ડ છે, એક જ કમાન્ડ આપશો તો એ આન્સર જ નથી આપવાનો. તો એને તમારે છે ને ખાલી આ 4 મેં ડિફાઇન કર્યા છે ને એમાં આપી દો ને, તો તમારી લાઈફના પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ જશે. ફોર એક્ઝામ્પલ પહેલું છે એક્ટ એઝ અ, તો એઝ અ SEO છું, તો એમાં હું રાઇટ કરીશ એક્ટ એઝ અ SEO, રાઇટ મેટા ટાઇટલ, ડિસ્ક્રિપ્શન એન્ડ કીવર્ડ ફોર ધ વેબસાઇટ URL. તો એ તમને SEO રિલેટેડ આપશે તમને. ઓકે, act as a Italian fashion designer and suggest the Italian fashion. એવી રીતે તમે રાઇટ કરશો તો એ તમને કમાન્ડ આપશે. જ્યાં સુધી તમે રાઇટ નથી કરતા ત્યાં સુધી તમને કાંઈ નહીં આપે. ઓકે, તો આ 4 પોઈન્ટ છે, આ ડેમો છે મારા, અને એક હજી પણ અનાઉન્સમેન્ટ છે. જે કાંઈ પણ હું તમને કહું છું એ બધાનું એક PDF જેવું બનાવેલું છે, એમાં ઇન ડિટેલ વસ્તુઓ આપેલી છે. તો એ તમે
જે વોલન્ટિયર આપણે ફોર્મ સાઇન કર્યું છે ને એમાંથી ગ્રુપમાં જોઈન કરીને આપી દેશે. ઓકે, લાસ્ટમાં એમાં પોસ્ટ કરી નાખશે. તો આ 4 કમાન્ડ છે. આ 4 કમાન્ડ એવા છે, પ્રોમ્પ્ટ છે સોરી, કે ગમે ત્યાં તમારે ચાલશે. ફોર એક્ઝામ્પલ એક્ટ એઝ અ, ઓકે, આઈ વોન્ટ યુ ટુ and you are, imagine you are the developer and write a code for this application. આ 4 માંથી ગમે તે તમે યુઝ કરશો ને તો 100% શ્યોર છે રિઝલ્ટ છે એ થોડુંક એક્યુરેટ આવશે. 100% તો નહીં આવે, કેમ કે આ ખાલી 4 લાઈનના કોડથી AI સમજી નહીં શકે કે તમારે શું જોઈએ છે. બીજા ઘણા પણ કોડ છે એ તમારી સાથે એડ કરવા પડશે. For example, act as a SEO, write a meta title, description, keyword for website URL. પછી 2-3 કોડ તમારે એવા કોડ નાખવા પડશે. ફોર એક્ઝામ્પલ, ડોન્ટ ગાઈડ હાઉ ટુ ડુ ઇટ. ઓકે, એટલે તમને ગાઈડ નહીં કરે. એન્ડ 2-3 વસ્તુ હજી લખવી પડશે કે યુ આર અ ફ્લુઅન્ટ ઇંગ્લિશ સ્પીકર, યુ ડોન્ટ રિક્વાયર એની સજેશન ફ્રોમ અનધર પર્સન, એક્ટ એઝ અ પ્રોફેશનલ એન્ડ એસન્ટ પણ નાખી શકો. એટલે જેટલી પણ પોસિબિલિટી તમે છે એ બધી અંદર તમે એડ કરશો ને તો તમને એક્યુરેટ રિઝલ્ટ મળશે. અને પછી પણ એમાં શું થશે કે રિઝલ્ટને છે ને તમે કમ્પેર કરી શકશો. તમે કોઈ કમ્પેર કર્યું છે આમાંથી કોઈ કે ચેટ જીપીટી માંથી લઈને જેમિનાઈમાં નાખ્યું હોય એવું કોઈ છે? બધાએ કર્યું છે? તો એ અને નેક્સ્ટ હવે પ્રોબ્લેમ નેક્સ્ટ AI પ્રોબ્લેમ્સ આ બધા સાથે થતા હશે. ઓલમોસ્ટ બધા લોકો સાથે આ AI ના પ્રોબ્લેમ થતા હશે. આ ઇવન મેં જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે મારી સાથે પ્રોબ્લેમ થયો હતો. શું થયું હતું કે મને એક તો પ્રોમ્પ્ટની ખબર જ નહોતી. ફોર એક્ઝામ્પલ આવીને કીધું મને પીપીટી જોશે, તો મેં રાઈટ કરી નાખ્યું જેમિનાઈમાં, એક્ટ એઝ અ ઇવેન્ટ મેનેજર, આઈ વોન્ટ ટુ ટેક અ ઇવેન્ટ ઓન અ મેજિક વર્ડપ્રેસ મેજિક ઓફ AI, ક્રિએટ અ પીપીટી ફોર મી. તો ગૂગલનું સજેશન શું આવ્યું ખબર છે કે આવી રીતે કરો તમે, you have to create the PPT, you will have to add this image and that type of etc. તો આ પ્રોબ્લેમ છે ને એ બધાય સાથે છે. AI ટોટલી 100% વર્ક નથી કરતું. અને તમને ખબર હોય તો જેમિનાઈમાં ફીચર છે ઇમેજ ક્રિએશનનું, પણ એ આપણે અહીંયા હજી અવેલેબલ નથી. ઓકે, તો એના કમાન્ડ આપશો ને તો ઇમેજ પણ અનબિલીવેબલ છે, એટલે તમને કામની ઇમેજ મળશે. ઓકે, નેક્સ્ટ અમારો બાયો છે અને આ આટલા માટે આપ્યું છે. આ ઇમેજ તમે જોવો છો ને એ છે Adobe Firefly. Adobe Firefly કોઈ યુઝ કરેલું છે? તમે યુઝ કરેલું? Adobe Firefly બેસ્ટ એક્ઝામ્પલ છે ફોટોમાંથી બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું અને AI થ્રુ પાછળ ઇમ્પ્લિમેન્ટ કરવાનું. તો Adobe Firefly સર્ચ કરજો, યુઝ કરજો. અત્યારે ફ્રી છે, 10 ઇમેજ ક્રેડિટ મળશે, બાકી 100 તમે પરચેસ કરી શકશો જો તમારી પાસે ફોટોશોપનું લાયસન્સ હોય. આ ફોટોશોપનું ટૂલ છે firefly.adobe.com. નેક્સ્ટ, સો અત્યારે નેવર ટુ લેટ આપણે બધા યુઝ કરીએ જ છીએ. ઓકે, અને હજી પણ લેટ નથી થયું. આ મેં એટલા માટે લખ્યું હતું કે મને એમ થયું હતું કે ભાઈ કોઈ નોન ટેકનિકલ પર્સન આવશે ને તો એને પણ હું સજેસ્ટ કરીશ, રિકમેન્ડ કરીશ કે ભાઈ આજથી AI નો તમે યુઝ કરો. કેમ કે આપણે આમ જોઈએ તો રિયલ લાઈફમાં આપણે AI સાથે જોડાયેલા છીએ. ફોર એક્ઝામ્પલ આપણી લાઈફ કંટ્રોલ થાય છે AI થી. ફોર એક્ઝામ્પલ તમે ગમે તે જુઓ, ફોર એક્ઝામ્પલ કોઈ પણ ચીજ તમે શોપિંગમાં એડ ટુ કાર્ટ કરી હોય તો તમને એડ એની રાઈટ સાઈડ દેખાતી હશે. એ મેટા છે, એડવર્ટાઇઝમેન્ટ, તો આપણે કંટ્રોલ થઈએ છીએ AI થી. નેક્સ્ટ, so thank you and thanks a million for today's session and Ankur sir for giving me this opportunity. અને મારાથી કાંઈ ભૂલચૂક થઈ ગઈ માટે આજે શોર્ટમાં લીધું છે. જેનું ડિટેલ છે એ તમને ડિટેલ્ડ વર્ઝન છે એ પીડીએફમાં તમને ગ્રુપમાં આવી જશે. ઓકે, થેન્ક યુ. આપણો પ્રયત્ન હોય છે કે ભાઈ ટાઈમસર થઈ જાય, પણ હવે ન થઈ શકે. બધા અલ્ટિમેટ ગોલ એવો હોય કે ભાઈ નોલેજ. So guys, we will thank Mr. Sagar for
સાથે કોઈ એવું કહી શકે કે WordPress સાથે AI નું ફ્યુચર એક્ઝેક્ટલી છે કઈ રીતે શું થઈ શકે એમ છે શું પોસિબિલિટીઝ છે અહીંયા WordPress સાથે મોર ઓર લેસ ક્યાંક ને ક્યાંક લોકો જોડાયેલા છે એને એવું idea છે WordPress સાથે AI નું future શું છે. Recent development વિશે તમને કંઈ ખ્યાલ હોય? નહીં, generally અત્યારે જે એક મુદ્દો છે કે આપણા માર્કેટમાં આવી છે ઘણા લોકો try બી કરે છે કે તમે AI નો use કરીને આખી website blogs ને બધાને એ રીતે use કરેલા હોય કે AI માંથી command મળે છે અને એ command નું result મળે છે અને result ના according પછી જે software કે tool છે એ એના options માંથી જે તે relevant option છે એ પકડીને એ આખા section build કરતું જાય અને within a few seconds કે user તમે proper prompt આપો છો તો ready મળી જાય અને એ fortunately સમજો કે એ વસ્તુ છે ને એ open source ની અંદર જ possible છે કે લોકો ઘણી વાર અત્યારે માર્કેટમાં એક તમે હમણાં લિંક કરો છો આપણે WordCamp યુરોપ માટે એ પહેલા એના પછી અમને WordCamp બેંગ્લોર માટે બી અમે અમારી ટીમમાં જે ગયેલા હતા તો એક એવું એક ઇમ્પ્રેશન છે કે WordPress તો હવે તો જૂનું થઈ ગયું હવે તો નોડ જોઈએ પેલું જોઈએ હવે તો મારે ભાઈ આ WooCommerce એ નથી ચાલતું હવે ઓલું આપણે Shopify છે ને એ જ ચાલે છે પણ હવે મારું એવું માનવું છે કે ઓપન સોર્સ 100% WordPress જેટલું ટ્રેન્ડ ઓપન સોર્સમાં એક બીજા કોઈ ટૂલમાં અત્યારે નથી બેઝ એપ્લિકેશન બનાવવા અને એમાં બી જ્યારે ક્રોસ સોર્સની એપ્લિકેશન આવે છે ત્યારે આ બધા બેનિફિટ છે AI ને લર્ન કરવા માટે તમારો સોર્સ ઓપન જોઈએ એને તમારે પૂરેપૂરી છૂટ આપવી પડે તો જ તમને રિઝલ્ટ આપી શકે હવે એ કેસમાં તમે જ્યારે એને ક્રોસ સોર્સથી કરો છો તો એ Shopify ખુદ જ્યારે AI નું કોઈ ટૂલ ઈ લોકો ઇન્ટેન્ટ કરે તેવી રીતે લાવે છે ને તો તમને એનો એડવાન્ટેજ મળે અપાર્ટ ફ્રોમ ધેટ કોઈ મારા તમારા જેવા નથી મારે ભાઈ આ હાલને ભાઈ બધાનું કલ્યાણ કરવું છે મારે કંઈક આવું સરસ મજાનું બનાવવું છે સિમ્પલ બેઝિક ટૂલ બનાવવું છે તો ઈ વસ્તુ ઓપન સોર્સ છે એટલે હું બીજાનો સોર્સ જોઉં છું ચેક કરું છું કઈ રીતે હું એના કોઈના હોક્સનો યુઝ કરીશ હું કરીશ એ હું કરી શકું હવે ક્લોઝ સોર્સમાં ઇમેજિન કરવો જોઈએ વસ્તુ થઈ જ ન શકે એટલે AI નું WordPress સાથે ફ્યુચર વન ઓફ ધ બ્રાઇટેસ્ટ જે જેટલા બી અત્યારે અવેલેબલ છે WordPress જ એક એવું છે કે એની પાસે 60,000 પ્લસ ફ્રી પ્લગઇન્સ ની આખી રિપોઝિટરી છે કેટલા બધા પ્રીમિયમ પ્લગઇન પેડ પ્લગઇન ઘણું બધું છે લોટ્સ ઓફ થિંગ્સ આવે છે બ્લોગ્સ ની એના ઉપર ગુટનબર્ગ ઉપર એ લોકો આટલી મહેનત કરે છે અને એ આખી રેન્જ ઓપન સોર્સ એટલે જે વસ્તુ AI થ્રુ WordPress માં બેનિફિટ મળશે મારું એવું પર્સનલ બિલીવ છે એ કદાચ તમને બીજા કોઈ ટૂલમાં કે બીજા કોઈ ટેકનોલોજીમાં એટલું સારું નહીં પર્ટિક્યુલરલી આપણે જે વેબ ડેવલપમેન્ટનું સેગમેન્ટની વાત કરીએ ફાઇન અપાર્ટ ફ્રોમ ધીસ આઈ થિંક હવે જે આપણે દર વખતે કરીએ છીએ દર મહિને આપણે એક ઇવેન્ટ કરતા હોય તો બધાએ પોતાનું રજિસ્ટ્રેશન કરી નાખેલું છે આમાં અને આમાં મારી એક રિક્વેસ્ટ એવી બી છે કે આ કોઈ ફાયદા માટે કે મને 5 પૈસા મળે છે કે અમને મળે છે કે એના માટે આપણે નથી કરતા પણ એક સમજો ને કે ભાઈ એક એ આપણે પ્રયત્ન કરીએ છીએ કે આપણે રાજકોટમાં WordPressના બહુ બધા ડેવલપર ઘણી બધી કંપનીઝ ઘણું બધું કામ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ બનતું હોય કે સમજો કે દૂધની ગાય સમજીને આપણે કરતા હોય કે ભાઈ મારે કરવું છે ટેકનોલોજી નોડ નવું કરવું છે પણ WordPress જ પૈસા આપે છે હવે એ કઈ કારણ હોય કે કોઈ બી હોય પણ રાજકોટમાં ઘણા બધા લોકો WordPress સાથે જોડાયેલા તો એક એવું થયું કે ભાઈ બધા વિખેરાયેલા પડ્યા છે તો એક જો કંઈ આવું આપણે ચાલુ કરીએ છીએ અને એના બેઝ ઉપર લોકોમાં કે લોકો એક પ્લેટફોર્મ પર સાથે ભેગા થાય તો કંઈ ને કંઈ નવું કરી શકાય આજે મારે કોઈ WordPressમાં કોઈ સ્પેસિફિક સ્કિલની જરૂર છે તો કોઈ વ્યક્તિ કે હા ભાઈ તમારું હેલ્પ કરી દેશે અથવા કોઈને મારી હેલ્પની જરૂર છે તો કરી શકીએ એટલે જ્યારે આવડું મોટું પ્લેટફોર્મ હોવા છતાં બી રાજકોટમાં આપણે આ ટેકનોલોજીમાં કોઈ જ યુનિટી કે કોઈ વસ્તુ એમાં હતી નહીં તો આ એક એનો પ્રયત્ન છે કે ભાઈ આપણે બધા મેક્સિમમ લોકો પોતાનું થોડું મહિનામાં એકવાર કલાક કંઈક ને કંઈક કોન્ટ્રીબ્યુટ કરી અંદરથી એ મજા આવશે કે ભાઈ કંઈક કર્યું સાગરભાઈ છે એનું નોલેજ શેર કર્યું છે અને 5 રૂપિયા હું નથી દેવાનો WordPress સેન્ટ્રલ નથી દેવાની મને નથી દેતી આ બેન્ક્વેટ રૂમ ભાઈ છે એ રેપિડ ઇકોસિસ્ટમની ચેરિટી દેતી રહે બરોબર છે મને કે કોઈને પણ એનાથી એને આજે સેટિસ્ફેક્શન ઈ મળશે ઘરે જશે કે ક્યારે કે ભાઈ સામે 25-30 જણા હતા તો મેં કંઈક એવું આપ્યું કે જે મને 1 રૂપિયાને પૈસા મળ્યા વગર હું કોકને 5
પાસ ઓન કરી શકો અને આખી ઓપન સોર્સનું જે ફિલોસોફી છે ને એ એના ઉપર જ ચાલે છે કે ભાઈ મને તો ફાયદો મળે પણ મારા કામથી કોઈ બીજાને